દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર। ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે અખિલેશ યાદવની પણ અટકાયત કરી છે। કોંગ્રેસ નેતાઓના ધરણામાં ધક્કામુક્કી થઈ। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે ઘર્ષણ પણ થયું। પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના કોંગ્રેસના આક્ષેપો છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગ પર કોંગ્રેસ અડગ છે। તો પીએમ આવાસ પાસે બપોરે ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ એ સમયના દ્રશ્યો છે જ્યારે ધરણા કાર્યક્રમ તેમનો ચાલતો હતો અને એ ધરણા કાર્યક્રમમાં કઈ રીતે મામલો ગરમાયો। પોલીસે તેની ફરજમાં જે આવતું હતું એ પ્રમાણે કાર્યવાહી કરી છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, તમામ નેતાઓ આપણે જોઈ શકીએ છીએ એ તમામને ડિટેન્શનમાં લેવામાં આવ્યા। 3 કલાકથી સતત ધરણા ચાલી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર વતી પ્રધાન જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધી સાથે આ પહેલાં પણ 2 વાર વાતચીત કરી હતી, પણ તે માન્યા નહીં અને પછી 100થી વધુ પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને કોંગ્રેસીઓને ઘેર્યા। રાહુલ ગાંધી પહોંચવા ન દીધા અને જે પછી મામલો આ ઝપાઝપી સુધી પહોંચ્યો।